તમને ખબર છે ને બધાને? જે હાલીને આવ્યા છે એને ખબર હશે કે પદયાત્રા કેટલી અઘરી અને કઠણ હોય છે. 300 કિલોમીટરની પદયાત્રા પણ આપણને અઘરી પડે તો આપણા ઈષ્ટદેવ 12,500 કિલોમીટરની પદયાત્રા કરી. એને કોઈ પગ દાબવા વાળું નહોતું, એને કોઈ નાસ્તો કરાવવા વાળું નહોતું, એને કોઈ ઉતારો કરાવવા વાળું નહોતું, અને તે છતાં માત્ર ને માત્ર લોક કલ્યાણ માટેની વાત છે. આપણે તો આપણા આત્મકલ્યાણની વાત કરીએ છીએ, અને તો લોક કલ્યાણની વાત છે. એ તો આવ્યા જ છે ત્યાંથી, અને પાછા કીધું છે એવું, હું તો તમ કારણે આવ્યો છું, પોતે બોલ્યા. બાકી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક વાત કરી કે ભગવાનનો જે ભગત હોય એને ભગવાનનું ભજન અને સત્સંગ તો માત્ર ને માત્ર આત્મકલ્યાણ માટે જ કરવો. ઘણા ટાઈમથી મને એક વિચાર આવ્યા કરે કે આવડો મોટો ભગવાનને દેહ આપ્યો, 50, 60 કે 70 વર્ષ રહીએ અને જો આત્મકલ્યાણ ન થાય તો આ કામનું હું? વિચારજો બધા. જો માણસના દેહે કરીને આત્મકલ્યાણ ન થાય તો 100 વર્ષ રહીએ કે 50 વર્ષ રહીએ કે 60 વર્ષ રહીએ તો અહીંયા કામનું હું? ધક્કો થયો કહેવાય. ગુણાતન સ્વામી આ વાત એ પ્રકારે કરી. સ્વામી કે 1 કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. હવે આપણે બધા તો કરોડ કામ સુધારવામાં પડ્યા છે. મોક્ષ સુધરવું હોય તો સુધરે, ન સુધરવું હોય તેલ લેવા જાય, પણ કરોડ કામ સુધરી જવા જોઈએ. તોય સુરતના ભક્તોને ધન્યવાદ દેવા પડે. રોજ કથા, રોજ આયોજન, અને તે છતાં સુરતના ભક્તો પોતાની સેવા કરીને થાકે નહીં, અને સમય આપીને પણ થાકતા નથી.